જય માતાજી ફ્રેન્ડ, આજના નવા વ્લોગને સ્વાગત છે મિત્રો. તો આજે પાસે ખાસ મિત્ર એવા મનોજનો બર્થડે છે, તો ત્યાં આવ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે કેક કાપીએ. તો આજે આપણે ખાસ મિત્ર એવા મનોજનો બર્થડે છે, તો બધા મિત્રો આજે ફરીથી ભેગા થઈ ગયા છે અને બર્થડે વિશ કર્યો. બર્થડે ટુ યુ. ચાલુ રાખ. આપણે 8 વાગ્યાની વાત થઈ હતી બરોબર. ખાવાની બહુ મોડું થઈ ગયું. 20 વાગે અહીંયા રાખા. 20 વાગે ખરેખર દોરાય નહીં ગયો. તને દોરાય નહીં લે. તમે ખાવા દોરો છો. ત્યારબાદ આપણે તુવે ટોઠા પોતે લીલી હળદરનું આયોજન કરેલું છે. તો અહીંયા અમે આવ્યા છીએ વાસણે મહાદેવથી થોડા આગળ જય ગોગા નાસ્તા. તો મસ્ત મજાની જગ્યા છે. અહીંયા હાઈવે છે અને ત્યાં આપણા બધા મિત્રો બેઠા છે. અહીંયા શું શું મંગાવે? શું બાપુ બોલો? જય માતાજી. જય માતાજીમાં ભાઈ. આજે મનોજભાઈનો બર્થડે છે અને આપણે આવ્યા છે ખાવા માટે. સાહેબ કેટલા આવ્યા છે? બાલવા આવ્યા છે. જય ગોગા એનું ફેમસ તુવેર ટોટા ખાવા માટે સ્પેશિયલ તે આદરજથી અહીં ખાવા આવ્યા છે. સ્પેશિયલ આદરજમાં ઠંડીમાં આવ્યા પાણીમાં. ને આપણે એવા શૈલેષભાઈ આપણા માટે બધા માટે સાહેબ સામા માટે મિત્ર છે. શું ભાઈ સાહેબ? બીજી ત્રીજી વખત અનુભવ કરવું હોય નો અહીંયા લીલી હળદર એની ફેમસ છે અને આપણા ગામના પોણાભાઈ થાય. એવું વાત છે. એટલે લીલી હળદર મંગાવી ને? હા, લીલી હળદર. ને આપણે કિશન બે શબ્દ થઈ જાય. બસ આ પહેલી વખત આવ્યા હોય. સાહેબે કીધું કે સારું આપણા ગામના પોણાભાઈ થાય છે તે જઈએ. આ મનોજભાઈનો બર્થડે હતો. મેં કીધું તો ફરીથી મનોજભાઈને ફરીથી હેપી બર્થડે. હેપી બર્થડે. અને અહીંયા તો જમે જુઓ શું ભાઈ કીધેલું કહેવાનું. જે ખાવા આવ્યા એ તો આવ્યું નહીં, પણ પબ્લિક થઈ ભૂખી હવે પાપડ ચાલુ. હા, ગરમા ગરમ. તો સરસ મજાનો તુવેરો, લીલી હળદર અને અહીંયા બાજુ મેચ ચાલુ છે. અહીંયા સાસ, અહીંયા ગોળ છે, અહીંયા બાજરીનો રોટલો અને બધા મિત્રો જમવા માટે બેસી ગયા છે. શાંતિથી જમી લો, બધાને ભૂખ લાગી છે અને બધાને અલગ અલગ ટેબલ ઉપર મેચ ચાલે. તો બધા મિત્રો જમીન ઊભા થઈ ગયા છે. હવે ઘેર જઈએ છીએ. મસાલો ખાધો ને એ માટે ખાવાનું એ મને જ નહીં યાદ. તને કોઈ મને ચાલે કે તને ખાધો ને ગમે તેટલું મોંઘું સસ્તું છેલ્લા જો આ ના ખાઈએ ને તો ખાધે સુખ સાહેબ. તારા મસાલા તું સ્ટાર સોપારી કાઢે. તો બધા મિત્રો હવે જમી લીધું છે. હવે નીકળીએ છીએ. હવે તુવે ટોટા નીકળ છે ઠંડીના. હવે કમ્પ્લીટ તૈયાર થઈને આવ્યા છે. મસ્ત એવી જગ્યા છે ને આવું જમવા આવું તો તમે આ જગ્યાએ આવી શકો છો. વાસણિયા મહાદેવથી થોડા આગળ બાલવા નહીં જવાનું, ત્યાં બાજુ જ છે જય ગોગા નાસ્તા હાઉસ. તો ચલીએ મળીએ હવે નેક્સ્ટ વ્લોગની અંદર. તારે કોઈ કેવું છે? પછી ઠંડી બનીનું માવ ખાઈ લીધો ભાઈ ને. માવ ખાઈ તો હું કશું બોલે નહીં બરોબર. તો વચ્ચે અમે આવ્યા છે ને વચ્ચે પેલો રહીને તૂટી ગઈ છે. સુનિલ નોકરી જવાનું મોડી થાય.